Hello students, welcome again to the new topic of recent trend in e-commerce. This is the video of recent trend in e-commerce part 2. Let's start. આ વિડિયો તમારું recent trend in e-commerce નો લાસ્ટ વિડિયો છે અને તમારા સિલેબસ નો પણ લાસ્ટ વિડિયો છે. તો સૌથી પહેલો ટોપિક શું છે? Introductions and management of e-enterprises. E-enterprises means તમારું e-commerce. So organizations are increasingly depending on internet for conducting their businesses. જે ઓર્ગેનાઇઝેશન છે એ બહુ ઝડપીથી ઇન્ક્રીઝિંગલી મીન્સ ઘણા બધા જે ઓર્ગેનાઇઝેશન છે એમના બિઝનેસ માટે થઈને ઇન્ટરનેટ ઉપર ડિપેન્ડ થઈ ગયા છે. The use of emails, website, blogs and other online tools and other mobile devices are extensively used to conduct the business. તો જે યુઝ છે ઈમેલ્સનું, વેબસાઇટનું, બ્લોગ્સનું અને અધર ઓનલાઈન જે ટૂલ્સ છે એન્ડ અધર મોબાઈલ ડિવાઇસીસ આર એક્સટેન્સિવલી યુઝડ. એમાં પછી જે મોબાઈલ ડિવાઇસીસ હોય એ બધાનું જે યુઝ છે કેમ કે એમાં તમારે ઇન્ટરનેટનું યુઝ જોઈએ તમારે બિઝનેસને વધારવા માટે. The progress of digital era is directly related to progress of mobile technology. જે પ્રોગ્રેસ છે ડિજિટલી જે પ્રોગ્રેસ થાય છે એનું ડાયરેક્ટ રિલેશન એનાથી કે મોબાઈલ ટેકનોલોજીમાં કેટલું પ્રોગ્રેશન થાય છે. એન્ડ જસ્ટ મોબાઈલ ટેકનોલોજી એન્ડ ટેલિકોમ્યુનિકેશન. તો જે મોબાઈલ ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશનમાં જે પણ પ્રોગ્રેસ થાય છે એ ડાયરેક્ટલી તમારે ડિજિટલ એરામાં એનું પ્રોગ્રેશન થાય છે. એન્ટરપ્રાઇઝેસ use internet based technologies. જે enterprises છે એ શું કરે છે? internet based technology and programs for their business. તો એમનું શેનું યુઝ કરે છે કે જે ઇન્ટરનેટ બેઝ ટેકનોલોજીસ હોય યા પ્રોગ્રામ્સ હોય એનું યુઝ કરે છે. નોટ જસ્ટ ટુ લોઅર ધ કોસ્ટ બટ ઓલ્સો ટુ રિડ્યુસ ધ પ્રોબ્લેમ. શેની માટે એનાથી ખાલી તમારે કોસ્ટ ઓછો નથી થતો અને એના આની કરતા તમારે એના પ્રોબ્લેમ્સ પ્લસ ઓછા થઈ જાય છે. It also enable the organization with an extended market reach. અને જે ઓર્ગેનાઇઝેશન છે એ શું કરે છે 24 hours 7 days and 365 days સુધી એમનો જે બિઝનેસ છે એ કરી શકે છે અને બધે પહોંચી શકે છે, એમનું માર્કેટ વધારી શકે છે. Thus it saves the time for customer. એનાથી શું થાય છે? કસ્ટમર્સના ટાઈમ બચાવે છે, reduce their cost, એમને કોસ્ટ ઓછી થાય છે and which ultimately leads to the higher convenience. અને સૌથી વધારે કે બધાને હાયર મતલબ કન્વીનિયન્સ થઈ જાય છે and thus satisfaction. અને બધાને સેટિસ્ફેક્શન પણ મળી જાય. હવે એમાં ફર્સ્ટ વન ઇઝ meaning of e-enterprises. The scope of e-business is much broader than e-commerce. જે સ્કોપ છે એ બિઝનેસ નો e-commerce કરતા વધારે છે. Yet these words, હવે આ જે વર્ડ છે e-commerce and e-business are interchangeably used for each other. તમે એનો યુઝ બેનું એકબીજા માટે કરી શકો છો. e-commerce may be referred to, જે e-commerce છે ક્યારે રિફર કરવામાં આવે છે? Buying, selling and distribution of goods, services and information through internet. તમારે કંઈક લેવાનું હોય, વેચવાનું હોય, ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, ઇન્ફોર્મેશન દેવાની ઇન્ટરનેટ થ્રુ. તો અત્યારે બધું શેમાં આવે છે? ઈ-કોમર્સમાં આવે છે. ઈ-કોમર્સ ઇઝ યુઝડ ટુ ઇમ્પ્રુવ ધ કસ્ટમર રીચ. ઈ-કોમર્સ હવે પોતાનો ઇમ્પ્રુવમેન્ટ કરે છે કે કસ્ટમર સુધી પહોંચી શકે. વાઇડન ધ માર્કેટમાં વધારો કરે. રાઉન્ડ ધ ક્લોક સેલિંગ, અને એમને સેલિંગ વધે. એન્ડ ઈજી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, અને જેમનું મેનેજમેન્ટ છે ઇઝીલી થઈ શકે છે. સેકન્ડ વન, સ્ટેજ ઓફ ધ ઇવેલ્યુએશન ઓફ e-businesses. The first stage of e-commerce began in mid or late 1990s. તો એનો ફર્સ્ટ સ્ટેજ મીન્સ ક્યારે સ્ટાર્ટ થયો? 1990 માં
લેટ મીન્સ એના વચ્ચે જે યર હોય ને 6 મંથ યા 7 મંથમાં વિચ ફોકસ્ડ મોર ઓન ઈ કોમર્સ, જે ઈ કોમર્સ ઉપર વધારે ફોકસ કર્યું રેધર દેન ઈ બિઝનેસ કરતા. However, this scenario changed. હવે આ સિનારીઓ ચેન્જ થયો soon as the focus change from transaction oriented e-commerce to customer centered e-business. એનું જે સિનેરિયો છે એ ક્યારે ચેન્જ થયું, જ્યારે એનું ફોકસ ચેન્જ થઈ ગયું કે જે ટ્રાન્ઝેક્શન ઓરિએન્ટેડ ઈ કોમર્સ છે એ શેમાં થયું, ટુ કસ્ટમર સેન્ટ્રિક ઈ બિઝનેસમાં થયું. ધીસ વોઝ ધ નેક્સ્ટ ફેઝ. હવે આ નેક્સ્ટ ફેઝ હતો ઓફ ઈ બિઝનેસ કોલ્ડ એઝ સેકન્ડ સ્ટેજ. એને શું કહેવાય છે, સેકન્ડ સ્ટેજમાં પહોંચી ગયા કે જે તમારું બિઝનેસ ઓરિએન્ટેડ હતું તમે એને તમારા બિઝનેસને કસ્ટમર ઓરિએન્ટેડ કરી નાખ્યો. It consists of internal business process along with external interfaces with supplier, competitors, government, etc. હવે એમાં જે ઇન્ટરનલ બિઝનેસ પ્રોસેસ હોય છે along with external interface, હવે એમાં બીજા બધા ઘણા બધા ઇન્ટરફેસીસ આવે છે. કયા કયા? સપ્લાયર્સ, તમે જ્યાંથી તમે પ્રોડક્ટ લો છો, કોમ્પિટિટર્સ ઘણા બધા, કેમ કે આ ઈ કોમર્સના ઓલામાં બિઝનેસમાં ઘણા બધા ફોર્મ્સ હોય છે, ઓર્ગેનાઇઝેશન્સ હોય છે. ગવર્મેન્ટમાં મીન્સ તમારે એમાં ગવર્મેન્ટના જે રૂલ્સ રેગ્યુલેશન્સ હોય છે એ બધું તમારે જીએસટી ને બધું આવે, બધું તમારે ફિલઅપ કરવા ભરવાનું આવે. એ enterprises or e-business has huge potential. e-business યા e-enterprise પાસે ઘણું બધું પોટેન્શિયલ છે ટુ ટ્રાન્સફર કરવા માટે the operations of companies through new business processes, કે એમના જે કંપની છે તમે એને ન્યૂ બિઝનેસ પ્રોસેસીસમાં કમ્પ્લીટ ચેન્જ કરી શકો. Third one, success oblique rise of e-business. E-business gained popularity in a very short span of time. જે e-business છે એને થોડાક ટાઈમમાં તે પોપ્યુલરિટી ગેઇન કરી લીધી છે અને મળી ગઈ છે. It developed in late 1990s. એનો ડેવલપમેન્ટ ક્યારે થયું? લેટ 1990s માં, મીન્સ 1990 ના મિડમાં. And today is less than 2 decades. It has become an integral parts of many huge business houses. હવે 20 yearsની અંદર જ તે એ છે બિઝનેસનું એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની ગયું છે. This is possible because આ શેની માટે પોસિબલ થયું છે? એ enterprises have been accepted. એને એક્સેપ્ટ કર્યું છે and further adopted by both the ends, ઓર્ગેનાઇઝેશન એન્ડ કસ્ટમર. આ કેમ પોસિબલ બન્યું કે જે ઓર્ગેનાઇઝેશન છે અને કસ્ટમર છે બંને ઈ કોમર્સને એક્સેપ્ટ કર્યું છે, એડોપ્ટ કર્યું છે. Few reasons for its immediate success are as follows. થોડા જે રીઝન છે કે એના તરત જ કેમ એને પોપ્યુલરિટી મળી ગઈ છે એના રીઝન્સ નીચે લખેલા છે. ઇઝી મેનેજમેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન. ઈ કોમર્સમાં યા ઈ બિઝનેસમાં તમે ઇઝીલી ઇન્ટરનેટ થ્રુ તમે એનો મેનેજમેન્ટ કરી શકો છો. એના ટ્રાન્ઝેક્શન્સ ઇઝીલી ઘરે બેઠા ગમે જગ્યા કરી શકો છો. એ તમારી માટે કન્વીનિયન્સ છે. એની માટે તમારે બેંકમાં ને ક્યાંય જવાની જરૂર નથી. બિઝનેસ એફિશિયન્સી. e-business attract enterprises because they are very much cost effective and remove many problems arising out of manual system that start right from population to scale. હવે કેમ કે બિઝનેસ ઇફિશિયન્સીમાં કેવી રીતે એમને પ્રોફિટ થયું કે એની માટે જે મેન્યુઅલ સિસ્ટમ એ બધું કરતા હતા, બધું લખીને રાખતા હતા, એના બધો ફાઇલિંગ કરતા હતા, એ બધું હવે એ ઓનલાઈનમાં ઇન્ટરનેટ થ્રુ બધું પીસીમાં રાખી શકે છે. એનાથી એમનું વર્કલોડ પણ ઓછું થઈ જાય છે. Redefining customer relationship. E-business help us to have a greater amount and accessibility to customer data. This data help the organization to understand their customer in a better way and thus render goods and services accordingly. હવે એનાથી શું થાય છે? જે રીડિફાઇનિંગ કસ્ટમર રિલેશનશિપ નું મીનિંગ છે કે આપણે જ્યારે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો
જે ફર્મ છે, ઓર્ગેનાઇઝેશન છે, એ જોવે છે કે પર્સન્સ ને કઈ ટાઈપની વસ્તુ એને ચોઈસ કેવી છે, તો એ પ્રમાણે એને સારી ગુડ્સ અને સર્વિસીસ આપે છે અને કસ્ટમરના જે અન્ડરસ્ટેન્ડ કરીને એને બેટર વેમાં એને પ્રોવાઈડ કરવાની ટ્રાય કરે છે. રીચિંગ ન્યૂ માર્કેટ્સ એન્ડ સેગમેન્ટ્સ. વર્ડ ઇઝ ગ્લોબલી લોકલ. એનું મિનિંગ છે કે આપણે ઘરે બેઠા વર્લ્ડમાં ગમે જગ્યા ગમે વસ્તુ મંગાવી શકીએ છીએ. ટુડે સિન્સ ધ રીચ ઓફ ઈ બિઝનેસ હેવ વાઇન્ડેડ ધેન ધ ટ્રેડિશનલ વર્ક. ટ્રેડિશનલ કરતા એનું વિસ્તાર વધી ગયું છે. સ્મોલ બિઝનેસીસ કેન ઓલ્સો હેવ એન એક્સેસ ટુ ફોરેન માર્કેટ. સ્મોલ બિઝનેસીસ જે હોય છે એ ઇન્ટરનેટ થ્રુ ફોરેન માર્કેટમાં કરી શકે છે બિઝનેસ વિથઆઉટ બિંગ વર્ચ્યુઅલી ઓર ફિઝિકલી પ્રેઝન્ટ ધેર. એમને અહીંયા ફિઝિકલી ફોરેનમાં પ્રેઝન્ટ થવાની જરૂર નથી. મિસલિનિયસ બેનિફિટ્સ. હવે બીજા કેટલા બેનિફિટ્સ છે જોઈ લઈએ. It offers lot of other benefits that we have discussed earlier. આપણે ઉપર ડિસ્કસ કરી જ લીધું છે, like reduce cost, less capital, etc. હવે એમાં કોસ્ટ ઓછી થઈ જાય છે. ઇન્ટરનેટમાં તમારે શું કરવાનું હોય છે, ખાલી એક જગ્યાએ તમારે પીસી મૂકીને વેબસાઇટ બનાવીને અને એને બિઝનેસ તમારું સ્ટાર્ટ કરી શકો છો. એનાથી તમારે ખર્ચા ઓછા થાય. પછી લેસ કેપિટલ, કે તમે જે પેપર્સ નું ને ફાઇલિંગ નું ને જે બધા ખર્ચા થાય એનાથી તમે મીન્સ તમે એક રિડ્યુસ થઈ ગયું તમારી કોસ્ટ અને તમે ઓછા રૂપિયામાં પણ તમારું બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. Characteristics of e-commerce. Customer is king. The customer have a wider choice available with them merely at the tip of their fingers. ઓબ્વિયસલી કેમ કે આપણી પાસે સાઇટ છે તો આમાંથી આપણે ફિંગરશિપ જોઈને આપણે જે પણ જોતું હોય આમાં જોઈ શકીએ છીએ. Hence the competition increased and firms needs to be updated with latest variety of goods and services. કેમ કે કસ્ટમરની ચોઈસ પ્રમાણે એને એક સાઇટ ઉપર ન ગમ્યું તો બીજા સાઇટ ઉપર જશે, ત્રીજી સાઇટ ઉપર થશે. એનાથી શું થાય છે, જે કોમ્પિટિશન છે એ વધતું જાય છે. કેમ કે કસ્ટમરની ચોઈસ એમને ખબર પડતી જાય છે કે આ વસ્તુ એમને નથી ગમતી, એ પ્રમાણે આપણે ચેન્જ કરતા જવાનું અને એમને લેટેસ્ટ વેરાયટી છે ગુડ્સ એન્ડ સર્વિસીસ ની બધી એમને અપડેટ રાખવી પડે છે. એના કેરેક્ટરિસ્ટિક્સમાં આવે ઈ કોમર્સના. તો એમાંથી શું ખબર પડે છે કે જે કસ્ટમર છે એ કિંગ છે, એ એના ધારા પ્રમાણે બધું કરી શકે છે. એમના પ્રમાણે ઓર્ગેનાઇઝેશનને બધું વર્ક કરવું પડશે. લો એન્ટ્રી બેરિયર્સ. Replication of online businesses is easily possible since it requires very less capital investment. એમાં ઓછો ખર્ચો હોય છે. તમારે એની ઓનલાઈન બિઝનેસમાં તમારે સ્ટાર્ટ કરવાનું હોય. E-business might have an entry barriers if it is not properly supported by the required infrastructure. હવે એમાં એક એન્ટ્રી બેરિયર્સ આવે છે જ્યારે તમે એને if it is not properly supported, એ તમને properly support ન કરે by the required infrastructure, જે infrastructure છે તમારું. Decreasing role of intermediaries. B2C, business to transactions, generally reduce the role of intermediary. This happens because goods physically transfer directly from producer to consumer. હવે એમાં જે ઇન્ટરમીડિયરીઝ છે એની એમાં ઓછું થતું જાય છે કે વચ્ચેનું જે રોલ હોય છે કોઈ હવે કરતો નથી. તમે ડાયરેક્ટ ઓનલાઈનમાં ઓર્ડર આપો તો જ્યાંથી પ્રોડક્ટ બને છે અહીંયાથી સેલરથી ડાયરેક્ટ તમારી પાસે આવી જાય છે. એમાં વચ્ચે બીજા કોઈ પર્સન ન આવે. ઇન્ક્રીઝિંગ રોલ ઓફ ઇન્ફ્રામેડિયરીઝ. એનો મિનિંગ છે those who provide necessary information of goods and services on behalf of producers are called intermediaries. જે persons ગુડ અને સર્વિસીસ રિલેટેડ તમને નેસેસરી ઇન્ફોર્મેશન આપે છે એને શું કહેવાય છે, ઇન્ફોર્મેડિયરીઝ. they act as an important link between producer and consumer. એક લિંક તરીકે વર્ક કરે છે કોના કોના વચ્ચે, પ્રોડ્યુસર અને કન્ઝ્યુમરની વચ્ચે. અને એક બેને જે કન્ઝ્યુમર છે અને પ્રોડ્યુસર છે બધાને નેસેસરી ઇન્ફોર્મેશન આપે છે. ઇકોનોમિક
of scale. Wider reach of and global market may enhance the scale of organization. હવે કેમ કે તમે ગ્લોબલી પહોંચી શકો છો, તમારું બિઝનેસ વધારી શકો છો, તો તમારું જે ઓર્ગેનાઇઝેશન છે એનું સ્કેલ વધતું જાય છે. ઇન એડિશન ધ ફિક્સ્ડ કોસ્ટ ઇન્વોલ્વ ઇન હાયર ડ્યુ ટુ વિચ we can leverage the benefit from the same. Hence, enterprises can have benefits of scale. હવે તમે બધે એનું બિઝનેસ તમારું બિઝનેસ વધારી શકો છો, તમારા જે બેનિફિટ ઓફ સ્કેલ હોય એ પણ વધી જાય છે એનાથી. Ensure commitment from top management. Employees might not acquaint to new technology easily. જે employees હોય એ easily આ બધે નવી નવી ટેકનોલોજી જે છે એડોપ્ટ ન કરી શકે. મેનેજમેન્ટ should ensure that મેનેજમેન્ટને શ્યોર હોવું જોઈએ કે continuous training of employees take place. તમારે જેટલી ટેકનોલોજીસ આવતી હોય તો તમારે જે પણ એમ્પ્લોયઝ હોય બધાને ટ્રેનિંગ નવી નવી ટેકનોલોજીને ટાઈમ ટુ ટાઈમ આપતા રહેવું. And necessary resources from the same should be contributed by organization. અને આ બધું કોને કરવાનું હોય? ઓર્ગેનાઇઝેશન ને. Thus top management should lead and support all business transactions. તો ટોપ મેનેજમેન્ટ ને લીડિંગ કરવાનું હોય અને બધા જે તમારો ઓર્ગેનાઇઝેશન છે એનું બિઝનેસ વધારવાનું હોય. ડિફરન્સ બિટવીન ટ્રેડિશનલ બિઝનેસ એન્ડ ઈ બિઝનેસ. એમાં ટોટલ 5 પોઈન્ટ્સ છે. ફોકસ, ફીડબેક, easy storage of information, reach, automation. So first one is focus. So the focus of traditional business is on product differentiation, innovation in terms of raw materials, usage, quality, etc. Was their point of focus. So raw materials છે, usage છે, quality છે, આ બધું ટ્રેડિશનલ બિઝનેસના મેઇન ફોકસ હોય છે. હવે ઈ બિઝનેસમાં શું ફોકસ હોય છે? Liberal terms and conditions, higher convenience, etc. are few aspects e-business concentrate on. કે લિબરલ ટર્મ્સ હોવા જોઈએ, લિબરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોવા જોઈએ પ્રોડક્ટ લેવા માટે, હાયર કન્વીનિયન્સ કે જે કન્ઝ્યુમર છે એને બહુ ઈઝી પડે વસ્તુ લેવી, એ બધી વસ્તુ જે છે એ શેની માટે છે? ઈ બિઝનેસના ફોકસમાં હોય છે. ફીડબેક. Traditional business did not give much importance to feedback. જે ટ્રેડિશનલ બિઝનેસ હોય એમાં ફીડબેક ઇમ્પોર્ટન્ટ નથી અને દેતા નથી માણસો. અને ઈ બિઝનેસમાં ગમે ત્યારે તમે પરચેસ કરો ગમે તે પ્રોડક્ટ તો એમાં એ ફીડબેક તમારી પાસેથી માંગે છે. અને this method of collecting feedback is just cheaper as it is done in just 1/10th of the cost compared of traditional business. અને એ જે ફીડબેક તમે લો છો તો જે ટ્રેડિશનલ બિઝનેસ છે એની કરતા તમારે 1/10th એનું કોસ્ટ પડે છે ફીડબેકનો. એની જે સિસ્ટમ તમે બનાવેલી હોય એની. એને સ્ટાર રેટિંગ હોય, પોઈન્ટ્સ હોય, સજેશન્સ હોય, કમ્પ્લેન હોય, જે પણ મેથડ હોય, this method of collecting feedback. એ ગમે તે રીતે તમે ફીડબેક લો, ગમે તે રિવ્યુ હોય. Easy storage of information. In traditional business, information can be collected but very limited and had storage issue. જે ટ્રેડિશનલ બિઝનેસ હોય છે એમાં ઇન્ફોર્મેશન કલેક્ટ કરવું તમે કલેક્ટ કરી બટ વેરી લિમિટેડ, તો ઓછી તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરો છો કેમ કે જે સ્ટોરેજ છે એનું વધારે ઇશ્યુઝ થાય છે કેમ કે તમે એને પેજ ઉપર લખીને ફાઇલ્સ બનાવીને મૂકો છો. હવે ઈ બિઝનેસમાં શું થાય છે? E-business help us to collect a huge amount of information as this could be stored in a small and digital chip. There is no storage issue. જે પણ ફીડબેક આવ્યા, કમ્પ્લેન્ટ આવી, જે પણ આવ્યું તમે એક સ્મોલ ચિપમાં તમે એનો બધું ડેટા મૂકી શકો છો, તો સ્ટોરેજનું કંઈ પણ ઇશ્યુ નહીં થાય. રીચ. ટ્રેડિશનલ બિઝનેસ જે છે એ ગ્રાફિકલ રીચ સુધી મીન્સ લિમિટેડ એરિયામાં એ પહોંચી શકે છે અને જે ઈ કોમર્સનો બિઝનેસ છે એ વર્લ્ડમાં ગ્લોબલમાં ગમે જગ્યા તમે પહોંચી શકો છો, તમારું બિઝનેસ વધારી શકો છો. ઓટોમેશન. Traditional businesses depend on human being for tasks being performed, hence it is not supported by automation. Traditional business માં
જે ટાસ્ક હોય છે બધા હ્યુમન્સ પરફોર્મ કરે છે, એટલે આમાં ઓટોમેશન સપોર્ટ નથી કરતો. E-business has various software applications or design that support automation. જે સોફ્ટવેર અને એપ્લિકેશન્સ ને સપોર્ટ કરે છે. E-business માં જે વેરિયસ સોફ્ટવેર હોય છે, એપ્લિકેશન્સ ઓર ડિઝાઇન, આ બધા જે હોય છે એ ઓટોમેશન ને સપોર્ટ કરે છે એન્ડ સેવ એ લોટ ઓફ ટાઈમ, અને એનાથી તમારું ઘણું બધું ટાઈમ બચે છે એન્ડ અધર રિસોર્સિસ. ફોર એક્ઝામ્પલ, sorting of information can be done through automation. તમારે જે sorting કરવાની હોય ઇન્ફોર્મેશન થી, તો તમે ઓટોમેશન થ્રુ કરી શકો છો. તો આ તમારે ટ્રેડિશનલ બિઝનેસ એન્ડ ઈ બિઝનેસ ના 5 પોઈન્ટ્સ છે એના ડિફરન્સ માટે. લાસ્ટ ટોપિક, ethical issues in e-commerce. Today we live in an informative world. આપણે અત્યારે ઇન્ફોર્મેટિવ વર્લ્ડમાં રહી છે, વેર પાવર એન્ડ વેલ્થ મોર એન્ડ મોર ડિપેન્ડ ઓન ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ એઝ ફંડામેન્ટલ એસેટ્સ. જ્યાં જે પાવર છે, વેલ્થ છે, એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ એઝ ફંડામેન્ટલ પોઈન્ટ્સ એસેટ્સ ઉપર ડિપેન્ડ કરે છે. The internet and e-commerce have the potentiality to achieve social progress. જે ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટ એન્ડ ઈ કોમર્સ પાસે પોટેન્શિયલ છે કે ટુ અચીવ સોશિયલ પ્રોગ્રેસમાં અચીવ કરી શકે છે. એન્ડ ઇટ્સ ઓલરેડી હેઝ બીન એબલ ટુ ડુ ધેટ, અને એ ઓલરેડી કરી શકે છે. ઓલમોસ્ટ everyone has been affected by this technology. ઓલમોસ્ટ બધા પર્સન આ ટેકનોલોજીથી એફેક્ટ થયા છે. Now we have internet and e-commerce, which is leading the way by contributing maximum to the economy in form of growth. તો અત્યારે જે ઇન્ટરનેટ અને ઈ કોમર્સ છે, તો ઇકોનોમીના ગ્રોથમાં એ મેક્સિમમ એનું કોન્ટ્રીબ્યુશન છે, and society is adopting it at a faster pace. અને જે સોસાયટી છે એ તેને ફટાફટ ફાસ્ટર ઝડપી એને એડોપ્ટ કરે છે. Many firms today are getting huge benefits. ઘણા બધા ફર્મ્સ અત્યારે એમાં ઘણા બેનિફિટ્સ છે ડ્યુ ટુ કોમર્શિયલ ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટના કોમર્શિયલ ડેવલપમેન્ટના લીધે એમને ઘણા બધા ફર્મ્સને બેનિફિટ્સ થયા છે. બટ this development comes at a price from individual organizations and society. અને આ જે બધા ડેવલપમેન્ટ થયા છે એના પ્રાઇસ તમારે અલગ અલગ બધાને આપવા પડે છે. Arrival of internet જ્યારથી આવ્યું છે, of course has been a boom to the world's progress of economic and social environment. તો જે વર્લ્ડ પ્રોગ્રેસ ઓફ ઇકોનોમિકની જે પ્રોગ્રેસ છે અને સોશિયલ એન્વાયરમેન્ટ ને એમાં બૂમ થઈ ગયું છે, મીન્સ એનાથી ઘણું બધું ચેન્જીસ થયું છે. બટ ધ સેમ ટેકનોલોજી, પણ જે આ તે ટેકનોલોજી છે તમારા ઇન્ટરનેટની, હેઝ પોટેન્શિયલિટી ટુ કમિટ, એની પાસે એવી પોટેન્શિયલિટી છે ક્રાઇમ, વેન્ડલાઇઝ ઓર ડેમેજ ધ એન્વાયરમેન્ટ, એ ક્રાઇમ કરાવી શકે છે, વેન્ડલાઇઝ યા ડેમેજ કરી શકે છે તમારા એન્વાયરમેન્ટ, ઓર ટેરરાઇઝ ચેરિસ્ડ સોશિયલ વેલ્યુઝ, યા જે સોશિયલ વેલ્યુઝ છે એને પણ ડેમેજ કરી શકે છે આ ટેકનોલોજીનો યુઝ કરીને. The world has never heard before the term cyber crime. જે વર્ડ છે ને ગમે ત્યારે એના પહેલા સાયબર ક્રાઇમ નો વર્ડ નહોતો સાંભળ્યો. That is now quite prominent due to advent of internet and e-commerce. અને એ શેની માટે વર્ડ સાયબર ક્રાઇમ આવ્યું છે? તમારા ઇન્ટરનેટ અને ઈ-કોમર્સ ના લીધે. Managers today have the responsibility to study the moral principle that the organization can use to determine rights and wrong course of actions. જે મેનેજર્સ છે એમને પોતાની રિસ્પોન્સિબિલિટી હવે ઉપાડવી જોઈએ અને મોરલ પ્રિન્સિપલને સ્ટડી કરવું જોઈએ, જેનાથી જે ઓર્ગેનાઇઝેશન છે શું એની માટે સારું છે ખરાબ છે એના સામે એક્શન લઈ શકે. They need to take responsible decision. એમને responsible decision લેવાની જરૂર છે that are
accountable and should assume liability of security and privacy of users and maintain the integrity of the company image. અને એનાથી જે તમે રાઈટ યા રોંગ ડિસિઝન્સ લો છો અને એની સામે એક્શન્સ કરો છો, રિસ્પોન્સિબલ ડિસિઝન્સ લો છો, તો જે કન્ઝ્યુમર છે, યુઝર્સ છે તમારા, એ સિક્યોર થઈ જાય છે અને જે કંપનીની ઇમેજ છે એ સારી થઈ જાય છે. Some of the ethical issues, જે ethical issues છે discussed below have potentiality to affect the economy, જે ઇકોનોમીને એફેક્ટ કરી શકે છે, સોસાયટીને એફેક્ટ કરી શકે છે, વિથ રિફરન્સ ટુ ઈ કોમર્સ ટેકનોલોજી ડાયમેન્શન. અને સેના થ્રુ ઈ કોમર્સ ટેકનોલોજી ડાયમેન્શનના થ્રુ. તો ટોટલ 5 પોઈન્ટ છે. pervasive या omnipresent. Availability of internet and e-commerce is widespread, which is benefiting economy and society. તો જે અત્યારે ઇન્ટરનેટ અવેલેબલ છે એન્ડ ઈ કોમર્સ જે છે, બરાબર ઈ કોમર્સ છે અને તમારી પાસે ઇન્ટરનેટ છે, ઇઝ વાઇડ સ્પ્રેડ, એનું અત્યારે બહુ વધારે ચલન આવી ગયું છે, વિચ ઇઝ બેનિફિટિંગ ઇન ઇકોનોમી એન્ડ સોસાયટી. તો જે તમારું ઇન્ટરનેટ છે અને ઈ કોમર્સ છે એ ઇકોનોમી અને સોસાયટી માટે બેનિફિશિયલ છે. However, at the same time, it has the potential to infect family life, અને જે ઇન્ટરનેટ છે ઈ કોમર્સ છે ફેમિલી લાઈફને ઇન્ફેક્ટ કરી શકે છે. શોપિંગ ઓન સેલ ફોન વાયા ઇન્ટરનેટ કેન ક્રિએટ ડિસ્ટ્રક્શન એમંગ ધ એમ્પ્લોયઝ. હવે તમે ઓનલાઈન ઉપર શોપિંગ કરો છો તમારા મોબાઈલ ફોન ઉપર, તો ઘણા બધા એમ્પ્લોયર્સને જે વર્ક હોય છે એમને પોતાનું કમ્પ્લીટ કરવાનું હોય છે ઓફિસમાં, તો એનાથી એમનું ડિસ્ટ્રક્શન થઈ જાય છે. તો જેનાથી શું થાય છે કે જે ઓર્ગેનાઇઝેશનનું પ્રોડક્શન છે, પ્રોડક્ટિવિટી છે, એ ઓછી થઈ જાય છે. Global reach. Global reach, of course, one of the best feature of e-commerce, may reduce the cultural dimension, diversity in commodities and services, and weakens local and small firms, while at the same time strengthening the large global firm. ગ્લોબલ રીચમાં શું થાય છે કે ઘણા બધા બિઝનેસના લીધે ગ્લોબલ રીચ સુધી પહોંચી જાય છે, પણ જે સ્મોલ બિઝનેસ ફર્મ્સ હોય છે, વીકેન્ડ્સ અને લોકલ એન્ડ સ્મોલ ફર્મ્સ હોય છે, તો એમનાથી એને ઘણા બધું ઇફેક્ટ પડે છે એમના બિઝનેસ ઉપર. Interactivity is an excellent feature offered by e-commerce platform. ઇન્ટરેક્ટિવિટી સૌથી એક્સિલન્ટ ફીચર છે તમારે ઈ કોમર્સ પ્લેટફોર્મનું. બટ ધ ટાઈમ હેઝ પ્રૂવડ that the nature of interactivity has become thin and meaningless. હવે પણ અત્યારે જે ટાઈમ ચાલે છે એને પ્રૂવ કરી લીધું છે કે જે ઇન્ટરેક્ટિવિટીનો નેચર છે એ થિન અને મીનિંગલેસ છે, એનું કઈ વેલ્યુઝ નથી. ઇન્ફોર્મેશન ડેન્સિટી. There is an explosion of information due to internet services available worldwide. જે ઇન્ફોર્મેશન છે તમારે જે પણ જોતી હોય તમારે ઇન્ટરનેટ સર્વિસ થ્રુ તમે લઈ શકો છો. It of course create awareness in the environment. એનાથી શું થાય છે, એન્વાયરમેન્ટમાં અવેરનેસ ઊભી થાય છે, બધા પર્સન્સ અવેર થઈ જાય છે બધી વસ્તુથી. જે પણ વસ્તુની એમને નોલેજ ન હોય એ ઓનલાઈનમાં સર્ચ કરી શકે છે. બટ at the same time there is a possibility of getting fake, deceptive and unwanted information that is even more problematic and create confusion. પણ એ ટાઈમે તમે કેમ કે સફરિંગ ઘણી બધી કરતા હોય તો એમાં ફેક જે તમારે ફેક ઇન્ફોર્મેશન છે, અનવોન્ટેડ ઇન્ફોર્મેશન છે, એ બધું તમને તમારા ફોનમાં આવવા માંડે છે. પછી એનાથી શું થાય છે કે તમને કન્ફ્યુઝન ક્રિએટ થાય છે અને તમે પ્રોબ્લેમમાં પડી જાઓ છો. સિક્યોરિટી. They say network available are private. જે બધા ઇન્ટરનેટ ના હોય છે એ બધા શું કહે છે કે જે નેટવર્ક છે એ પ્રાઇવેટ છે and offers the best security, અને એ તમને બેસ્ટ સિક્યોરિટી આપે છે. But the reality stands otherwise. પણ આપણે બધાને ખબર છે કે 100% સિક્યોરિટી કોઈ આપી ન શકે. Increasing susceptibility of viruses and hacking attacks worldwide affects millions of people at once and increased probability of information crime.
ક્રાઇમ્સ અગેન્સ્ટ સિસ્ટમ એન્ડ ડિસેપ્શન્સ. આપણને બધાને ખબર જ છે ઘણા બધા જે માણસો છે એ સાયબર ક્રાઇમ થી એફેક્ટ થયા છે. તો એનું મીનિંગ છે કે જે સિક્યોરિટી છે ઇન્ટરનેટ થ્રુ યા જે તમારું પોતાનો પ્રાઇવેટ નેટવર્ક હોય છે તો તમને 100% સિક્યોરિટી નથી મળતી. આ ટોપિક તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે એથિકલ ઇશ્યુઝ ઇન ઈ કોમર્સ. તમારું યુનિટ 4 recent trend in e-commerce ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ ગયું છે. તમારું સિલેબસ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.